સ્ટુડન્ટ્સ આપણે સંબંધના દાખલા થોડા કર્યા છે, તેમાં સામ્ય સંબંધ કોને કહેવાય તે આપણે તેમાંના દાખલા અંડસ જેવા કર્યા કે વિધેય તમારું જે ફંક્શન આપ્યું છે તે ફંક્શનના માટે જે રિલેશન આપ્યું છે તે રિલેશન તમારું સ્વવાચક સંમિત અને પરંપરિત હોય તો આપણે કહી શકીએ છીએ કે એ સંબંધ જે છે તે સામ્ય છે. ફંક્શન તો ના કહેવાય, સંબંધ જ કહેવાશે પહેલાં. ઓકે, તો હવે એમાં આપણે એક ટોપિક બાકી છે સામ્ય વર્ગવાળો. હવે સામ્ય વર્ગ તમારે સાબિત કરવાનું હોય, શોધવાનો હોય સામ્ય વર્ગ, તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે જે રિલેશન આપ્યું છે રિલેશનને મારે સામ્ય બતાવવું જ પડે છે. એની વ્યાખ્યા જેવી છે કે જો તમને એસ જે આપ્યો છે તે સામ્ય સંબંધ ધરાવતો હોય તો સામ્ય વર્ગનું એક્ઝિસ્ટન્સ છે, તો સામ્ય વર્ગ મળી શકે. રિલેશન વાઇઝ કેટલા મળે કેટલાની તે રિલેશન પર ડિપેન્ડ કરશે. એ સામ્ય વર્ગ શોધવા માટે શું થશે તો કે તમને જે રિલેશન જે ગણ માટે આપેલું છે કે આ ગણ પર એ પર સામ્ય સંબંધ છે કે તે ચકાસો, આર પર છે કે ચકાસો, ઝેડ પર છે કે ચકાસો, તે ગણનું નાના ટુકડાઓમાં વિભાજન કરે છે. એ ટુકડાઓ કેવા પાડવાના તો કે ટુકડાઓ જે પડશે તે દરેક ટુકડો પાછો સામ્ય હોવો જોઈએ, બરાબર? એટલે જે રિલેશન મને આપેલું છે તે નિયમનું પાલન કરતો હોવો જોઈએ. સામ્ય મીન્સ કે નિયમનું પાલન કરશે એટલે થઈ જશે. એ ટુકડાઓના જે એવા કેટલા ટુકડા કયા પડે છે તે શોધવાનું, તેને સામ્ય વર્ગ કહેવાશે. સામ્યના બધા ક્લાસીસ, ઇક્વિવેલન્સ ક્લાસીસ કહેવાશે. સામ્ય સંબંધને ઇક્વિવેલન્સ રિલેશન કહે છે, તો સામ્ય વર્ગને ઇક્વિવેલન્સ ક્લાસીસ કહેવાય છે. આપણે ઉદાહરણથી સમજીએ તો વધારે ક્લિયર થશે, પણ આટલું મગજમાં રાખજો કે જે મને રિલેશન આપ્યું છે તે સામ્ય હશે તો એના સામ્ય વર્ગ મળશે. એટલે સામ્ય વર્ગ પૂછેલા હોય તો મારે પહેલા સામ્ય સાબિત કરવું જ પડે. એટલે આપણે એવો એક દાખલો લઈ લઈએ, એક્સ્ટ્રા સમ્સ તમારા માટે કહી શકીએ તો પણ ચાલશે. એટલે તો કે મને આપેલું છે રિલેશન લઈ લો, જો 6 ડિવાઇડ્સ a માઇનસ b, અને આ રીતે આપણે 6 ડિવાઇડ્સ a માઇનસ b, આનો મતલબ શું થશે? a માઇનસ b એ 6 વડે વિભાજ્ય. એમ 6 અપોન a માઇનસ b એટલે 6 ડિવાઇડ્સ a માઇનસ b, એટલે a માઇનસ b એ 6 વડે વિભાજ્ય. આનું ગુજરાતી છે હા, ઉલટું આમ ઓબ્લિક કરીને નીચે લખે છે, આમ નથી આવ્યા. ઓકે, આમ છે. તો તેનો અર્થ આ છે કે a માઇનસ b એ 6 વડે વિભાજ્ય. મેં પહેલા લખી નાખ્યું, કોઈક વાર આવી રીતે લખે છે તો તમને અંદાજ આવવો જોઈએ કે આ શું કહેવાય છે. એટલે તો a રિલેટેડ ટુ b, એ b સાથે સંબંધ ધરાવે છે કે એટલે આ જો પાલન થાય ને કે a માઇનસ b 6 વડે વિભાજ્ય હોય તો જે પેડ લીધેલી હશે તે r માં છે. એટલે લખેલું શું છે તેની પાસે તમે લખ્યા કોઈ નહીં. તો હવે આપણે સાબિત કરવાનું છે કે એના સામ્ય સંબંધ ધરાવે છે તથા એના સામ્ય વર્ગ લખવાના છે. સાબિત કરો કે s સામ્ય છે તથા સામ્ય વર્ગો લખો. એના જે સામ્ય વર્ગ હશે તે લખવાના. આ જે લખ્યું છે ને તેને હવે કેવી રીતે લખાશે? r બરાબર r ને અહીંયા s આપેલો છે, રાઈટ ને? એટલે s બરાબર છગડિયા કૌંસમાં એવી બધી પેર a, b કે જ્યાં a માઇનસ b એ 6 વડે વિભાજ્ય. આમ થશે, બરાબર? અને આ જે મને આપેલો છે એ z માટે આપેલું છે. અહીંયા a, b ક્યાંથી છે તો કે a, b belongs to z, એટલે z પરનો એવો આ સંબંધ છે એવું કહેવાશે. કારણ કે કયા ગણ પર સંબંધ છે તે જ મારે જોવાનું હોય છે. સામ્ય બતાવવા માટે તો ઠીક છે, પછી સામ્ય વર્ગ માટે મારે z જે છે તેના ટુકડા કરવાના છે. તમને કહ્યું ને કે જે ગણ પર મને સામ્ય પૂછ્યું છે તે ગણના મારે ટુકડા કરવાના છે. પણ કેવા ટુકડા? જે રિલેશન આપ્યું છે તેનું પાલન કરે તેવા ટુકડા, બરાબર? તો પહેલા તો હું આ સાબિત કરું, એ સાબિત કરું એટલે મારે પહેલા જવું પડશે સ્વવાચક માટે. રિલેશન કયું છે તે તમારે ધ્યાનમાં રાખવાનું આવ્યું. સ્વવાચક માટે મારે z બધા a ક્યાંથી લેવાના? a belongs to જે ગણ પર મને સંબંધ આપેલો છે તેના માટે લેવાનો. a belongs to z માટે a ની a સાથેની પેર, એટલે a માઇનસ a, જ્યાં b છે ત્યાં પણ મારે લખી દેવાનો a. a માઇનસ a બરાબર 0, જે 6 વડે વિભાજ્ય છે. 0 ને 6 વડે હું ભાગી શકું છું. Therefore a, a belongs to s. s આપેલો છે એટલે therefore s સ્વવાચક છે એવું કહેવાશે. સંમિત માટે
સમમિત માટે મારે એક પેર લઈ લેવાની s માં. જો a, b belongs to s તો શું લખાશે? ધારો કે એવું લખી દઉં તે સારું થશે છે. તો therefore શું લખાશે? a - b equal to, અથવા તો ગુજરાતીમાં એક લખું, એ 6 વડે વિભાજ્ય થઈ ગયું. એનો નિયમ બેઠો લખવાનો. એ આમાં તો બેઠો સમમિત માટે બેઠો ઇન્ડિકેશન જે આપણે તે લખવાનું કે a ને b માટે જ હોય છે એ. therefore હું શું લખી શકું? a - b equal to 6m લખી શકું ને. 6 વડે વિભાજ્ય, that means કે 6 નો ગુણક હશે ને અહીંયા કોઈક અંક. m ક્યાંથી હશે? તો કે m z માંથી, કારણ કે મારે બધા અંકો z માંથી લેવાના છે. તો અને ઉલટી પેર એટલે b, a એટલે અહીંયા b - a લખાશે. એટલે હું લખું b - a બરાબર 6 ને -m લખી દઉં એમાં -m. તો -m પણ z નો સભ્ય થવાનો ને. એટલે b - a 6 નો ગુણક થઈ ગયો. એટલે b, a belongs to s. therefore s સમમિત છે. થયું? સ્વવાચક થઈ ગયું, સમમિત થઈ ગયું. હવે પરંપરિત માટે મારે બે પેર s માં લેવાની છે. a, b belongs to s, b, c belongs to s. આ પહેલું શું લખાશે? રિલેશન પ્રમાણે a - b equal to 6m. અને બીજું શું લખાશે? તો કે b ને c છે એટલે b - c equal to 6n. આ બીજો નંબર. m અને n બંને z ના સભ્યો. બરાબર? હવે મને a ને c ની પેર જોઈએ એટલે b ને કેન્સલ કરવા માટે 1 + 2 કરી નાખો. એટલે 1 + 2 કરતા a - b + b - c equal to 6m + 6n. a - c equal to 6m + n. અને અહીંયા m + n કોનો સભ્ય? z નો સભ્ય થશે, કારણ કે m અને n બંને z ના છે. અહીંયા લખાશે a, c belongs to s, કારણ કે 6 નો ગુણક આવી ગયો એમ. therefore s પરંપરિત છે. આ થઈ ગયા. સ્વવાચક થઈ ગયું, સમમિત થઈ ગયું, પરંપરિત થઈ ગયું. એટલે કહી શકું કે s સામ્ય સંબંધ ધરાવે છે. s સામ્ય છે, z પર સામ્ય સંબંધ ધરાવે છે. s એ z પર સામ્ય સંબંધ ધરાવે છે એવું લખી શકાય. આટલા દાખલા બધા આપણે કર્યા તેમાં જ છે. હવે મારે સામ્ય વર્ગ લખવાના છે. હવે સામ્ય વર્ગની ડેફિનેશન શું છે કે મારે બધા વર્ગો શોધવાના. એ વર્ગને માટેનો સંકેત મને આપેલો છે. એ સંકેત જે મને આપ્યો છે તે છે a ને પછી સફિક્સમાં લખવાનું છે, અથવા તો બતાવું છું બીજો તમારી ટેક્સ્ટમાં બદલાયેલો છે. મારે આ લીટાવવું પડશે, ખાલી રિલેશન રવા દઉં છું. ઓકે, સામ્ય વર્ગો, equivalence classes. ઇક્વિવેલન્સ માટે શું થવું જોઈએ કે મને s એ પહેલા તો શું હોવો જોઈએ? સામ્ય હોવો જોઈએ. તે તો આપણે કરી નાખ્યું. બરાબર? તો હવે મારે ટુકડા કરવાના કયા ગણના? તો કે s કયા ગણ પર સામ્ય છે? તો કે z પર. તો z ના ટુકડા કરવાના. એ ટુકડાને હું a1, a2, a3 એવા નામ આપી શકું છું. a1 that means કે શું? z માંથી મેં 1 સિલેક્ટ કર્યો છે. જે કે ટુકડા પાડીશ તે a2 મતલબમાં સામ્ય વર્ગ માટેનો સંકેત જે છે ને, સંકેત a પછીને સફિક્સમાં કંઈ પણ લખશે. કાપીને સમાવતો સામ્ય વર્ગ કહેવાશે. a1 લખું તો 1 ને સમાવતો, a2 લખું તો 2 ને સમાવતો સંકેત. 1 ને સમાવતો સામ્ય વર્ગ તો શું લખાશે? AP અથવા a1 અથવા તો બોક્સમાં 1 લખ્યા, ખાલી બોક્સની અંદર. એ તમારો નવો સંકેત છે, તમારી નવી બુકમાં છે. એટલે બાકી જૂની બુક પ્રમાણે જોવા જાવ તો AP છે, ખાલી a1 જ છે મેં. તો 1 ને સમાવતો સામ્ય વર્ગને 1 લખાશે બોક્સમાં, 2 ને સમાવતો 2 લખાશે, p ને સમાવતો સામ્ય વર્ગ AP અથવા તો બોક્સમાં p લખવાનું છે. બરાબર?
હવે આ શું કહેવા માંગે છે? સમાવતો સામ્ય વર્ગ એટલે શું હોય થશે? તો અહીંયા હું જે કોઈ ઘટક લખીશ તે એટલે અહીંયા મેં એપી કહી દઉં. એપી બરાબર છગડિયા કૌંસમાં. હવે મારે લેવાનું કે આ પી મેં લઈશ ત્યારે ઝેડ માંથી જ લઈશ કોઈ અંક. પી બિલોંગ્સ ટુ ઝેડ જ આવશે. જે ગણ પર મને માંગેલો હોય તે ગણ જ લેવાનો છે, એટલે પી બિલોંગ્સ ટુ ઝેડ. હવે તે મેં ફિક્સ કરી નાખું. ધારો કે અહીંયા 1 ફિક્સ કરી નાખો છે. તમને ઉદાહરણ બતાવશે, પહેલા દાખલા લખી નાખું છું. તો પછી હવે ફોર ઓલ x બિલોંગ્સ ટુ z માટે, ફોર ઓલ એટલે જેટલા મળતા હોય તેટલામાં થશે x બિલોંગ્સ ટુ z, કે જ્યાં x ની અને p ની પેર બનાવો. ભાઈ p એ જે લીધેલો હોય તે એવા x લેવાના, એટલે મેં ફોર ઓલ કરી નાખ્યું છે. હા, મારે z માંથી એવા બધા x લેવાના છે કે જે x અને બીજો ઘટક કયો? તો કે જેને સમાવતો મને સામ્ય વર્ગ પૂછ્યો છે તે, એની પેર બનાવું. તો તે શેમાં હોવી જોઈએ? s માં હોવી જોઈએ. s માં ધેટ મીન્સ કે આ નિયમનું પાલન કરતી હોવી જોઈએ. એવા જેટલા x મળે મને z માંથી તેટલા દરેકે દરેક મારે ગણમાં લેવાના છે. ગણ ખરી રહી તો મારે દરેકે દરેક સભ્યો લેવાના છે. આનો અર્થ શું થશે કે અહીંયા મારે જે લેવાનું તે ap s છે, એટલે s એટલે આ નિયમ થવાનો. તો x ને p ની પેર s માં ક્યારે આવશે? તો કે x - p જે પેર લઉં છું તે લોકોની બાદબાકી 6 વડે વિભાજ્ય, એટલે x - p 6 વડે વિભાજ્ય થવા જોઈએ. અહીંયા પછી નિયમ બદલાઈ જાય તો તે પ્રમાણે x એ ને b લઉં, a ડિવાઇડ b, તો અહીંયા a ડિવાઇડ b કરવાનું. મતલબમાં રિલેશન જે આપે તે મારું અહીંયા આવે. એટલે સામ્ય વર્ગની બેઠી કોઈ વ્યવસ્થિત બેઠી કે આ જ પર્ટિક્યુલર વ્યાખ્યાઓની એવા બધા વર્ગો કે જે આપેલા નિયમનું પાલન કરે. એટલે અહીંયા આપેલો નિયમ લેવાનો હોય, જે આપેલો હશે તે નિયમ. દાખલામાં એ બદલાયા કરશે દરેક દાખલામાં જ્યાં સામ્ય વર્ગ પૂછેલા હશે તે. અને અહીંયા પૂછેલો એપી ધેટ મીન્સ કે પી ને સમાવતો. તો ગુજરાતીમાં પણ લખે કે પી ને સમાવતો સામ્ય વર્ગ લખો. પી ની જગ્યાએ કોઈ અંક આપે, અહીંયા જે અંક આપે તે પણ મારે આમાંથી જ લેવાનો. અહીંયા જે x નો તે પણ મારે આમાંથી જ લેવાનો. જે આપેલો હોય તે, r આપેલો હોય તો r, n આપેલો હોય તો n, અને z આપેલો હોય તો z, અને કેપિટલ a આપેલો હોય તો કેપિટલ a, જે હોય તે. એટલે તે મારે તે રીતે લેવાનું. એટલે આ વસ્તુ મારે ધ્યાનમાં રાખવાની. આ એટલે કોણ? તો કે અહીંયા જે નિયમ આપ્યો તે. તો હવે આપણે એવાથી બે ચાર આપણે z ના મારે ટુકડા પાડવાના. તો z નો પહેલો ઘટક ધારો કે 1 લઈ લો, બરાબર? એ 1 લઈ લો, એ 0 લો તો પણ ચાલશે, આપણે 1 થી શરૂઆત કરીએ. તો મારા માટે નિયમ આવ્યો છે. આ સામ્ય વર્ગની વ્યાખ્યા થઈ છે ને, અહીંયા સામ્ય વર્ગની વ્યાખ્યા. z પરના સંબંધ s માટે ના સામ્ય વર્ગ માટે, ધારો કે એક ને સમાવતો સામ્ય વર્ગ, આ પહેલી વાર લખું તો a1 લખાશે, બરાબર. છગડિયા કૌંસમાં એવા બધા x મારે લેવાના કે x ની અને 1 ની પેર s માં હોય. આ યાદ રાખવાનું ખાલી એક જ સામ્ય વર્ગ માટે. પણ આ કોણ? તો અહીંયા આપેલું હતું. તો અહીંયા મને શું થશે? એવા બધા x મારે લેવાના x, 1 belongs to s. x, 1 તો અહીંયા x - 1 આવશે ને. x - 1 એ 6 વડે વિભાજ્ય. ક્લિયર થશે એકવાર? તો એવા કયા કયા ઘટકો મારી પાસે આવશે કે જે 6 વડે વિભાજ્ય થશે? z માના. x તો મારે કોઈ પણ લેવાય ને, x belongs to z. x મારે સિલેક્ટ કરવાનો છે. કયા લઈશ? તો પહેલું તો જવાબ મારે 0 લેવાનો, કારણ કે 0 દરેક વડે વિભાજ્ય. એટલે મેં x ની જગ્યા પર શું મૂકું? તો કે 1 મૂકું. તો 1 લઈશ તો 1 - 1 0 એ 6 વડે વિભાજ્ય છે, એટલે 1 તો આવવાનું. z માંથી લેવાના છે ને. 2 લઉં તો ચાલે. 2 - 1 5 6 વડે વિભાજ્ય નહીં મળે. 3 લેવું નહીં થાય. 3 - 1 2 થશે. 6 વડે વિભાજ્ય નહીં મળે. 4 લઉં, 5 લઉં, 6 લઉં તો 6 - 1 5 થાય, તે પણ નહીં ચાલે. 7 લઉં તો 7 - 1 6 થશે, એટલે 7 8 6 વડે વિભાજ્ય. પછી 8 9 10 11 બધા આવશે. તો કે તમારે ચેક કરી લેવાનું આવે કે નહીં આવે તે, બરાબર? તો 8 લઉં, 7 લેતા આવ્યું, 7 લેવું તો આવી જાય છે. 8 લઉં, 8 - 1 9. 13 લેવા તો 13 - 1 12 થશે, એટલે 13 લઉં તો મેળ પડે, બરાબર? તે રીતે ઊંધું અહીંયા જવાનું, બરાબર? ઊંધું પણ જઈ શકાય કે અહીંયા મેં 0 1 લેતા મારો 0 આવ્યો છે. હવે હું ધારો કે અહીંયા 6 લઉં તો 6 ઓછા -6 લઉં, માઇનસમાં પણ જશે ને. 0 લઉં, 0 લઉં તો 0 - 1 6 વડે વિભાજ્ય નહીં મળે.
-2 લો, અરે સોરી -1, તો -1 ને -1 2 આવે, -3 4 થાય, -4 5 થાય, -5 તો -6 6 વડે વિભાજ્ય એટલે -5 લેવાશે. હવે ઉલટા પણ જવાય ને. હવે તમે ગાળો વિચારો, જેટલા વડે વિભાજ્ય તેટલો ગાળો પડતો જશે કે બરાબર. એટલે 6 વડે વિભાજ્ય માટે મને પહેલો ઘટક મળે, પછી 6 અંદર ઉમેરો બરાબર. તો અહીંયા હવે પાછું મારે 13 પછી બીજા 6 ઉમેરો, 17 18 19 20 એ કેટલા આવવાના મારે અહીંયા? તો કે 19 આવવાના બરાબર. 19 માંથી 1 જાય તો 18 આવશે બરાબર. હવે અહીંયા -11 લેવું તો -11 ને -1 એટલે -12 આવશે. આ બધા ઘટકોની બાદબાકી મારે કેટલું જ જોવાનું કે આ ક્રમિક અંકોની બાદબાકી, ક્રમિક શું બીજા પણ લઈ શકાય, પણ ક્રમિકમાં બાદબાકી 6 થવી જોઈએ ને. અહીંયા 6 વડે વિભાજ્ય માટે ક્રમિકની બાદબાકી મારી 6 આવતી છે, જોઈ લો તમે. 7 - 1 13 - 7 19 - 13 એટલે 6 નો ગાળો પાડ્યો. આ બધા ઘટકો મળ્યા. 13 ને 17 લો તો મેળ પડે, અરે 17 ને 19 લો તો મેળ પડે. આમ લખેલું મેં 7 છે, 17 ની 7 છે, 7 ને 19 તો 19 માંથી 7 જશે તો કેટલા આવવાના બરાબર. 19 માંથી 7 જશે તો તેનો જવાબ છે આવવાનો, તે પણ 6 વડે વિભાજ્ય થશે અહીંયા. પછી મેં 13 - 1 કરું તો 12 આવે તો તે પણ ચાલે બરાબર. 19 માંથી 7 જાય તો 12 આવે તો તે પણ ચાલવાના. તો અંદરના ઘટકોના ક્રમિક જ લેવાના એવું કઈ જરૂર નહીં પડે. અમને કોઈ પણ બે ઘટકો લઈશ તો તે લોકો 6 વડે વિભાજ્ય થતા જ છે, તે લોકોની બાદબાકી એટલે અમારી કોઈ પણ પેર લઉં એની પેર S સંબંધ ધરાવે છે, વિભાજ્ય છે. આ કોણ આવ્યું? A1 ને સમાવતો સામ્ય વર્ગ. એટલે મારે Z ના જે ટુકડા પાડવાના તેમાંથી અમુક અંકો આવી ગયા ને 1 7 13 19 -5 -11 બધા મારા પાસે અંકો આવી ગયા બરાબર. હવે A બરાબર હું 2 સિલેક્ટ કરે, સોરી P બરાબર હું 2 સિલેક્ટ કરું. P ની જગ્યા મારે બદલ્યા કરવાની. હવે P બરાબર 2 લેતા, મેં P બરાબર પહેલા 1 લીધું રાઈટ ને. P બરાબર 1 લીધું. હવે P બરાબર હું 2 લઉં. P બરાબર 2 લેતે એટલે અહીંયા A2 આવશે. A2 અથવા બોક્સમાં 2 પણ લખાશે ને, સંખ્યા તમે બીજા આવ્યા છે તેમાં લખી દેવા પડે. પહેલા આ ઘટકમાંથી જનરલી લખાઈ જાય છે. X belongs to Z. X અને બીજો એક નંગ મારો ફિક્સ થઈ જાય જેવું લઉં તે, ને બીજો X ગમે તે. કોનામાંથી? જેના પર મને સંબંધ સાબિત કરવાનો છે તેના માટે જ લેવાનો. તો હવે A2 શું લખાશે? A2 લખાશે એવા બધા x મારે શોધવાના કે જેમાં x - 2 એ 6 વડે વિભાજ્ય થાય બરાબર. તો હવે એમાં કયો નંબર આવશે? તો પહેલા હું 2 લઈ લઉં. 2 - 2 0. હવે 2 ની અંદર 8 ઉમેર તો 8 - 2 6 થાય એટલે અરે 2 ની અંદર 6 ઉમેરા એટલે 8 આવશે. 8 - 2 6 થશે એટલે બરાબર. આમાં બીજા 2 ઉમેર તો 14 આવવાના. 14 - 8 6 આવશે એટલે 6 ઉમેરતી જાઓ અને પછી અહીંયા કેટલા આવવાનું? તો કે 20 આવવાનું. ઉલટું પણ જઈ શકાય બરાબર. તો 2 ની અંદર હું આમાં 6 આગળ જવા જાઉં તો અહીંયા કેટલા આવવાના? તો કે -4 ને -2 -6 થઈ જવાના બરાબર. પછી મારે આગળ જવું હોય તો કેટલા જવાશે? તો કે હવે મારે કરવું હોય તો -10 ને -4 -6 થવાના. આ બધા જે છે તે બધા જ ઘટકો 6 વડે વિભાજ્ય મારે પાલન તો આનું જ કરવાનું છે. એક મળે એટલે બાકીના કાળા 6 ઉમેર્યા કરવું એટલે આવ્યા કરતા છે બરાબર. તો આ મારી પાસે ઘટના આવી ગઈ. જે અક્રમિક કોઈ પણ લેવા, -10 -2 -12 6 વડે વિભાજ્ય, -4 ને +14 એટલે -14 14 ને 4 18 6 વડે વિભાજ્ય, 6 તારે રફી જશે ને એટલે 6 વડે વિભાજ્ય. 2 ને 20 ની બાદબાકી, 2 ને 20 ની બાદબાકી આવવાની 18 6 વડે વિભાજ્ય. અને કોઈ પણ ઘટકો લઈશ અંદરના કોઈ પણ બાજુના જ લેવાના હોય ને કોઈ પણ લઈશ 6 વડે વિભાજ્ય થશે જ બરાબર. તો આ આવી ગયા. હજુ બધા ઘટકો મારી પાસે આવ્યા નથી બરાબર. Z ના આવા જેટલા ટુકડા પડે ને, અરે સોરી આખો Z સમય તે આવા જેટલા ટુકડા મારા પડશે તેટલા બધા શોધવાના. એટલે હું કહું છું કે સામ્ય વર્ગ એટલે શું? તો કે જે ગણ માટે મને સામ્ય સંબંધ પૂછ્યો છે તે ગણના ટુકડા પાડવાના. ટુકડા એટલે આખો તમામ ગણ એને ભેગા કરતા મળી જવો જોઈએ. એટલે હવે P બરાબર કેટલા લઉં? 3 લઉં તો A3 આવશે. A3 અથવા તો બોક્સમાં 3 એટલે વ્યાખ્યા શું બનશે? એવા બધા x માટે મારે લેવાનું કે જેથી x, 3 belongs to S થાય. તો A3 ની અંદર કયા સભ્યો આવશે કે 6 વડે વિભાજ્ય થાય? તો એક તો 3 જ લઉં
3 ઓછા 3 મારો 0 થઈ જશે ને એટલે 6 વડે વિભાજ્ય 3 ની અંદર 6 ઉમેરી દેવા હવે બરાબર 6 3 9 થવાના એટલે 9 આવશે 9 આવ્યા હવે એટલે 15 આવશે 15 ને 6 થઈ જશે એટલે 21 આવશે બરાબર અહીંયા ઓછા 3 ને બીજા કેટલા લેવું તો ઓછા 3 જ લેવું ઓછા 3 એટલે ઓછા 6 એમ પછી અહીંયા કેટલા લેવું તો કે ઓછા 9 લેવું ઓછા 9 ને વત્તા 3 ઓછા 6 થશે ને આ બધા ઘટકો મારા 6 વડે વિભાજ્ય થવાના A3 ની અંદર તેવી રીતે આ બધા ઘટક અલગ લેવાના તો કોઈ પણ ઘટક કોમન નથી આવતો જો તમે આટલા શોધો તેમાં કોમન એક પણ નથી આવતો આ A3 શોધ્યો હવે A4 શોધું તે જ પ્રમાણે A4 શોધું કેટલા મને અલગ મળશે તો હવે મારી કન્ડિશન કઈ આવશે એવા બધા x belongs to z કે જ્યાં x, 4 belongs to s થાય તો હવે A4 ની અંદર કયા કયા સભ્યો આવશે તો એક તો 4 જ આવવાનો 4 - 4 4 ની અંદર હું 6 ઉમેરું બરાબર એટલે 10 આવવાના પછી 16 આવવાના પછી આમાં ડેશ બોથિયા અહીંયા મેં જાઉં તો ઓછા 4 ને બીજા કયા લેવા પડશે મારે ઓછા 2 લેવા પડશે ઓછા 2 ઓછા 8 તો આપણા બધા જવાના હજુ પણ કોઈ પણ ઘટક કોમન નથી થયો તમે જોવો A4 સુધીમાં દરેક A1 A2 A3 A4 A5 બધા અને A5 તો શોધવાનું બાકી છે હવે હું A5 શોધું છું A5 એટલે બધા એવા x belongs to z કે x ની ને 5 ની જોડી s માં આવે બરાબર અંદરના બધા ઘટકો s નો સંબંધ ધરાવે છે એવું કહેવાશે અહીંયા પહેલો 5 જ લઉં 5 - 5 0 5 ની અંદર 6 ઉમેરો એટલે 11 થવાના 11 ની અંદર 6 ઉમેરો એટલે 17 થવાના અહીંયા ઓછા 5 છે તો અહીંયા ઓછા 1 આવશે ને પછી અહીંયા બીજા મેં કરીશ તો ઓછા 5 આવશે ઓછા 5 ને ઓછા 1 એટલે ઓછા 6 એવું થશે બરાબર ઓછા 5 ઓછા 1 ને નહીં ઓછા 2 ઓછા 6 ઓછા વત્તા થશે ને ઓછા 6 ને વત્તા 1 એટલે ઓછા 5 એટલે ઓછા 7 6 ઉમેરી એટલે 1 ની અંદર 6 એટલે 7 થવાના મારા ઓકે એટલે A5 આવી ગયા તેમાં પણ મારા બધા ઘટકો અલગ અલગ આવે છે હજુ આગળ જાઓ A6 x z ના સભ્ય વારાફરતી રાખી છે બધા તો આની અંદર સભ્યો કયો તો 6 જ આવવાનો હવે 6 ની અંદર બીજા ઉમેરું મેં 6 એટલે 12 આવવાનો અહીંયા ઉપર ના પણ ખબર પડી જાય 18 આવવાનો 6 નો ગળો 6 2 12 46 18 એવું થવાનું ને અહીંયા માઈનસ માં તો 0 0 - 6 બરાબર પછી કેટલા આવશે -6 બરાબર -6 ને -0 એમ કરીને આ બધા આવવાના આમાં બધા અલગ અલગ આવી ગયા 0 પણ આવી ગયો હવે તમે જુઓ 0 પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 क्या છે 11 12 13 14 15 16 17 પાછા અહીંયા આવી જશે 18 અહીંયા આવી જશે બધા ઘટકો પ્લસમાં પણ અને માઇનસમાં પણ મેં ધારો કે A7 શોધવા જાઉં તો A7 શોધવા જઈશ તો શું થશે A7 શોધું તો 7 વડે વિભાજ્ય તો પહેલો 7 જ આવશે ને 7 ઓછા 7 0 6 વડે વિભાજ્ય સોરી x એટલે અહીંયા x, 7 લેવાના એટલે 2 ની બાદબાકી 6 વડે વિભાજ્ય 7 7 માં હું બીજા 6 ઉમેરું તો 7 ને 6 થવાના મારી પાસે 13 બરાબર 13 માં બીજા 6 ઉમેરું તો આવવાના 19 7 માંથી 6 બાદ કરું તો આવવાનો 1 બરાબર હજુ આગળ જાઓ ઓછા 5 તો આ ને આ A1 જો બંને સરખા આવી ગયા કે A1 ને A7 બંને સરખા આવી જાય છે બરાબર એટલે હવે બધા રિપીટ થવા લાગ્યા અલગ અલગ મને વર્ગો કેટલા મળે છે કેટલા ટુકડા પડ્યા તે મારે શોધવાના હતા તો કેટલા પડ્યા તો કે મારે A6 પર આવી એટલે પછી પાછું A7 લેવા ગયો તો મારો પહેલો જે સામ્ય વર્ગ હતો તે જ આવી ગયો તો હવે A8 લેવા જવાને 8 લેવા એટલે મારો બીજો આવશે જો 8 વાળો એનો x, 8 belongs to s તો એનો મારો આ આવવા માંડશે એટલે A2 આવી જશે પછી હું 9 લેવા જાવ તો મારો A3 આવશે જે ઘટક મારો અંદર દેખાતો જ છે કારણ કે અંદરની કોઈ પણ પેર તમારી સામ્ય થાય છે તો 7 તો અહીં આવી ગયો એટલે x, 7 સામ્ય થવાનું જ છે x, 13 સામ્ય થવાનું જ છે એટલે કે આ જ આવવાનું છે એટલે આનો અંદર દરેક ઘટક લેવા જાવ તો મને આ જ ગણ મળશે આ જ સામ્ય વર્ગમાં
તેવી રીતે આના અંદર અંદર ઘટકો લેવાના તો દરેકની પેર મારે 6 વડે વિભાજ્ય કોઈ પણ ઘટક લો આમાંથી, પણ આમાંથી એક ને આમાંથી એક લેવા જાવ ને તો જો તમે નહીં થાય. 5 અને 6 ની બાદબાકી મારી 6 વડે વિભાજ્ય નથી. અહીંયા 13 લઉં ને અહીંયાથી હું 10 લઉં તો 13 અને 10 ની બાદબાકી કેટલી આવવાની તો કે 3 જ આવવાની. તો 6 વડે વિભાજ્ય નથી. એટલે એક ઘટક હું એક વર્ગમાં ન લેવું અને બીજો ઘટક કોઈ બીજા વર્ગમાં લેવું તો તેમાંથી સામ્ય થતું નથી. 6 વડે વિભાજ્ય થતું નથી જે નિયમ આપેલો છે તે. અને તમે જો અહીંયા 1 આવ્યો એટલે બીજે કશે 1 નથી આવતો. અહીંયા 7 આવ્યો તો બીજે કશે નથી આવતો. તો રિપીટ થાય ને ડિસ્ટિંક્ટ મને ક્લાસીસ કેટલા મળશે તો આટલા જ મળે છે. તો બધા ક્લાસીસ મને આવી રીતે અલગ અલગ મળે છે. અહીંયાનો ઘટક અહીંયા કશે નથી આવતો. A7 શોધવા જાવ તો આખો મને A1 મળી જાય છે. એનો મતલબ શું કે A1 A7 A13 A19 એ બધા એકના એક જ છે અને સામ્ય જ છે બધા. A2 લેવું અને A8 લેવું બંને એકના એક જ છે કારણ કે એક જ ગણમાંથી હું લેતી છે એટલે લોકો સામ્ય થઈ જ જતા છે જ. બરાબર છે. પણ A2 અને A3 બેને ભેગા કરવા જાવ ને તો મારો કોઈ પણ ઘટક એક તો કોમન નથી થતો અને એના ઘટકો વચ્ચેના બે પેર બનાવવા જાવ તો તે સામ્ય પણ નથી થતી. તો આ બધા નિયમો મારે કામના છે. બરાબર. તો પહેલા તો સામ્ય એટલે શું તો કે સામ્ય વર્ગ એટલે શું તો કે મારે z ના આ ટુકડા પાડ્યા આખો z મને મળી જાય છે જો આ ટુકડાને ભેગા કરું તો. એટલે બધા જ સામ્ય વર્ગને ભેગા કરું એટલે યુનિયન કરું તો મને પાછો આખો z મળી જાય છે કે જેના પર મને સામ્ય સંબંધ માંગેલો હતો. અને અલગ અલગ નો મેં ઇન્ટરસેક્શન કરવા જાઉં A2 ને A3 નો છેદગણ લેવા જાઉં તો કોઈ પણ સભ્ય મને કોમન મળતો નથી. બરાબર. એટલે એવા A2 ને A7 લેવા જાવ તો બંને કરે, A2 ને A8 લેવા જાવ તો બંને સરખા. એટલે સામ્ય વર્ગ કોઈ બે ને હું લેવા જાઉં ને તો ક્યાં તો એ બંને ઇક્વલ હોય ક્યાં તો એ બંને સામ્ય વર્ગ ઇક્વલ હોય ને જો ઇક્વલ નહીં હોય તો એ લોકોનો છેદગણ ખાલી ગણો જોઈએ. જો મેં A2 લેવું અને A3 લઉં તો છેદગણ ખાલી ગણો, પણ A2 ને A8 લઉં તો બંને એકના એક જ. એટલે ક્યાં તો બે સામ્ય વર્ગ વચ્ચે સામ્યતા ચકાસવા જાવ તો બંને ઇક્વલ આવે અથવા તો બંનેનો છેદ બંને અલગ અલગ આવે. બરાબર. એટલે આ બધા નિયમો મને આના ઉપરથી મળે છે. જો તો હજુ માપમાં જરાક લખી નાખો એવું તમને લાગતું હોય તો કે કેવી રીતે ચેક કરવાનું છે તેના બધા ખાલી લખી મૂક ખાલી આમ કે કયા કયા નથી. કારણ કે સામ્ય વર્ગ શોધવામાં તમને આમ તેમ થશે તો હવે તમારા સ્વાધ્યાયમાં જે દાખલા તેમાં એક એક દાખલો લાંબો નહીં પૂછે પણ એક સામ્ય વર્ગ પૂછે. બાકી જૂની બુક પ્રમાણે દાખલો તો બહુ મોસ્ટ આઈએમપી છે. A1 કેટલા આવ્યા તો કે A1 માં મારી પાસે આવ્યું 1 7 13 આ બધા આવે છે. આ કેટલા આવશે -5 ને -1. A2 માં શું આવ્યું તો કે 2 આવ્યા 8 આવ્યા પછી આ 14 આવ્યા અહીંયા -4 આવશે આવી રીતે આવ્યા. બરાબર. A3 માં બધા કયા આવ્યા તો કે 3 આવ્યું પછી આ 9 આવ્યું અહીંયા 15 આવ્યા અહીંયા -3 આવ્યા વગેરે વગેરે. A4 કયા આવ્યા તો A4 માં મારી પાસે આવ્યું તો અહીંયા 4 આવ્યું 4 ને પછી અહીંયા 10 આવ્યું અહીંયા 16 આવ્યા. ઘટકોમાં 6 ના ગાળો પાડતી છે બીજું રીતે કરતી. અહીંયા -2 ને -4 આવશે અને પછી અહીંયા -4 ને -4 ક્યાંથી આવવાના -8 ને +2 એટલે 6 થઈ જશે વગેરે. A5 કરીશ તો અહીંયા 5 આવશે જે લઉં તે જ 5 ને પછી અહીંયા 11 આવશે અહીંયા 17 આવશે વગેરે વગેરે. અહીંયા -2 છે એટલે -1 આવશે -9 આવશે -9 કાથી -7 તો ઉપર આવશે. A6 લેવું તો 6 આવશે 6 ને પછી 6 ને 12 આવશે 18 આવશે અહીંયા 0 આવશે અહીંયા -6 આવશે. આટલા થયા. બરાબર. હવે આટલા અલગ અલગ થઈ ગયા. આમાં જો કોઈ પણ ઘટક કોમન નથી. તમે જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 બધામાં મળે છે. -1 મારા કશે ને કશે આવેલા છે -1 -2 -3 -4 -5 -6 આવ્યા ને -7 હવે આવશે પાછા. એટલે આ મને ઘટકો અહીંયા -7 -8 અહીંયા -9 અહીંયા -10 -11 -12 અહીંયા આવશે. એટલે દરેકે દરેક આ લોકોને મેં અલગ અલગ ચેક કરવા જાવ ને તો કોઈનું પણ A1 ને છેદ A2 જો હું લેવા જાવ ને A1 છેદ A2 લેવા જાવ તો એક પણ સભ્ય કોમન નથી એટલે ઇક્વલ ટુ ખાલી કોણ. સામ્ય વર્ગમાં આવું થાય છે. તેમાં તમારે અહીંયા ચેક કરી લેવાનું. આ બે આવ્યા ને આ લોકો પરસ્પર સામ્ય છે
સામ્ય છે ધેટ મીન્સ કે આ નિયમનું પાલન કરે છે. તો 2 ઓછા 1 જે આપણે રીતે ચકાસવાનો. હો 2 ઓછા 1 6 નથી થાય. 6 વડે વિભાજ્ય નહીં આવે, બરાબર. 1 આવે, 6 વડે વિભાજ્ય નહીં આવે, એટલે આ નહીં થાય. જો હું આવું લેતે a1 ને a7, તો a1 ને a7 તમને 7 ઓછા 1 6 વડે વિભાજ્ય થઈ જશે બાદબાકી. એટલે આ ખરેખર કોણ છે કે a1 ને a7 નો શોધો અહીંયા આવે. અહીંયા હું શોધું a7 તો શોધ્યું જ નથી. તો a7 શોધું તો અહીંયા મારો કોણ આવી જશે? અહીંયા આ x, 7 એટલે x - 7 6 રીતે x તરીકે હું પહેલા 7 લઈ લેવાના. 7 માં 6 ઉમેરું તો 7 ને 6 કેટલા થવાના? તો કે 13 થવાના. પછી આમાં 6 બાદ કરવા જાવ તો કેટલા આવશે? 1 આવશે, -5 આવશે. તો આ તમે જુઓ તો a7 અને a1 બંને એકના એક આવી ગયા. જો એકના એક આવી ગયા, એટલે આ બંને કેવા છે? તો કે આ મને પાછું a1 કે a7 આ બંને ઇક્વલ થાય છે. એટલે એ લોકોનો છેદગુણક ખાલી ગણ નહીં આવે, બંને ઇક્વલ આવે. કોઈ અમુક ઘટક કોમન આવે એવું તો આવતું જ નથી. ક્યાં તો આખા અલગ આવે, ક્યાં તો આખા સમાન આવે. એટલે સામ્ય વર્ગ ક્યાં તો બે સમાન હોય તે કેવા? અંદરના બધા a13 ને a1 ઇક્વલ, a14 ને a-4 ઇક્વલ, a16 ને a-2 ઇક્વલ, a17 ને a-1 ઇક્વલ. અંદરની પેર મારી ઇક્વલ બને તેને ચેક કરવા માટે અહીંયા જે નિયમ છે ને ત્યાં અંકો વચ્ચે ચકાસી લેવાનો. એટલે મારી પાસે શું આવે કે જો કોઈ p અને q માટે મને સામ્ય વર્ગ ap શોધવો હોય અને aq શોધવો હોય તો આ ઇક્વલ થાય. ક્યારે? તો કે p અને q સામ્ય હોય પોતે. સામ્ય સંકેત આ પણ છે. શું થશે? p, q belongs to s. p, q belongs to s થશે તો ap ને aq બંને ઇક્વલ આવશે. પણ જો p, q does not belongs to s આના જેમ, તો ap છેદ aq કેવું આવશે? તો કે ખાલી ગણ આવશે. a1 ને a2 p બરાબર 1 લઉં ને q બરાબર 2 લઉં. અહીંયા જે સફિક્સમાં લઉં છું ને સામ્ય વર્ગની સંખ્યા બતાવતો અંક, તો તે અંકની પેર જે છે તે s નો સભ્ય હશે તો બંને વર્ગ ઇક્વલ છે, ને જો s નો સભ્ય નહીં થતો હશે તો એ લોકોનો છેદગણ ખાલી ગણ હશે. એટલે બધા કોઈ પણ મેં આ બધા ડિસ્ટિંક્ટ છે તો ડિસ્ટિંક્ટને મેં અલગ અલગ આ રીતે લઈશ કે જો આનું પાલન કરતા હશે તો તે બધાનો છેદગણ ખાલી ગણ આવશે. અને બધાને ભેગા કરું એટલે યુનિયન કરી નાખું. બધા સામ્ય વર્ગનો યુનિયન કરી નાખું, બરાબર. API AI લખી નાખું. ચાલો I = 1 2 અહીંયા કેટલા છે? 6. બધાને ભેગા કરી 6 અલગ અલગ છે ને, સાતમો તો કોમન આવ્યો તો એ પણ આવી જાય. જે સંખ્યા પર મને પૂછેલો હોય ને જે ગણ પર તે આખો આવી જાય છે બધું કરું તો. એટલે મને પાછી પૂર્ણાંક સંખ્યામાં મને મળી જશે. તો આ તેના પરથી નીકળતા તારણ છે સામ્ય વર્ગમાં કે સામ્ય વર્ગ કેવા કેવા આવે છે તે. તો આખું તમારો ટોપિકમાં લગભગ આખો લેક્ચર એમાં જ જતો રહે તેવું થઈ જાય છે કે સામ્ય વર્ગ માટેનું આખી ઘટના. એક જ દાખલામાં મેં તમને બધું કરાવી દીધું છે. આ વસ્તુ કેવી રીતે આવે છે, જ્યાં તકલીફ લાગે તેવું થાય છે આ નિયમ વાઇઝ, પણ તમારી ટેક્સ્ટબુકના દાખલા જે છે તે બધાના ઉપર જ છે. બધામાં તમારે સામ્ય સાબિત કરવાનું છે ને આ કરવાનું છે. આ કેવી રીતે કરવાનું તેની માટેની વ્યાખ્યા મેં તમને કહી તેમ. x મારે જે ગણ આપેલો હોય તેમાંથી કોમનમાં લખું તો x મારો a માં એ તરીકે ગમે તે આવશે. x, p belongs to s થવું જોઈએ. કયો? p ને સમાવતો સામ્ય વર્ગ મારે શોધવો હોય તો એ તરીકે કોણ? તો અહીંયા જે આપેલો હોય તે, બરાબર. એના સંકેતમાં બોક્સમાં p પણ લખાય છે, એટલે બોક્સમાં 1 પણ લખાય છે, આ બોક્સમાં 2 લખાશે, આ બોક્સમાં 3 લખાશે, આ 4 લખાશે, આ 5 લખાશે, આ 6 લખાશે, એવું થશે. ત્યાં બધું સાથે સામ્ય વર્ગ માટેની વાર્તા થશે, બરાબર. તો આનો જવાબ મારો આખો પાછો z આવી જાય છે. આ સામ્ય વર્ગ થયું, બરાબર છે. એના અંદરના પરસ્પરના ઘટકો સામ્ય થશે. ઓકે, એના આધારે તમારો દાખલા જે આવવાના છે તે હવે જે આવવાના તે ચોપડીમાં તમારો દાખલો સ્વાધ્યાયનો ક્યાંથી અટકેલો હતો ત્યાંથી આપણે જરાક જોવા પડે. 9મો દાખલો, 10મો તો આપણે કરવો નથી. ઓકે, એક જ બે દાખલા કરી મૂકીએ.
એ માટે આપેલું છે મને x belongs to z 0 less or equal to x less or equal to 12. હા, 0 માંથી લેવાના છે સભ્યો. r માટે પ્રત્યેક સંબંધ r તે સામ્ય છે એવું સાબિત કરો. પ્રત્યેક વિકલ્પ માં એક સાથે સંબંધ r ધરાવતા ઘટકોનો ગણ શોધો. ઓકે, એટલે અહીંયા બે દાખલા આપેલા છે. જો r બરાબર પહેલા આપણો છે તે શું છે તો કે એવી ક્રમયુક્ત જોડી કોમા b ગુણક પર જાય આવો પાછો એ 4 નો ગુણક. તો આના માટે મારે પહેલા પૂરું કરવાનું છે તે શું છે તો કે એના માટે પહેલા બતાવવાનું છે મારે કે એ સામ્ય છે ને એકને સમાવતો એક જ સામ્ય વર્ગ પૂછેલો છે. કોને? એકને સમાવતો એક જ સામ્ય વર્ગ. આપણે કેમ પેલા બધા શોધ્યા a1 a2 a3 a4 a5 બધા જ શોધ્યા. અહીંયા મારા સભ્યો કયા છે એની અંદર તો કે એની અંદર મારી પાસે 0 થી 12 આટલા જ ઘટકો લેવાના છે. જો કે તમારે કામ પણ મને એક સાથે માંગેલું છે, ખાલી બધા સાથે માંગેલું જ નથી. એટલે આટાને સમાવતો હોય તેવું જ મારે લેવાનું છે. ઓકે, તો પહેલા મારે સ્વવાચક બતાવવું પડે. આ બધું કોમન ને ફટાફટ કરી નાખું છું. સ્વવાચક માટે પહેલા સામ્ય તો કરવું જ પડે મારે. તો ફોર ઓલ a belongs to a માટે અહીંયા એ લેવા પડશે ને મારે આમાંથી a minus a બરાબર 0 એ 4 નો ગુણક છે. એ તો બધું કોમન આવવાનું 4 નો ગુણક. therefore a belongs to r as સ્વવાચક છે. ચાલો સંમિત માટે a, b belongs to r. Therefore, a minus b equal to 4m. m belongs to a. z નો સભ્ય છે એટલે m belongs to z લગાવીએ તો વાંધો નહીં આવે, પણ આટલા દેવાના છે એટલે b minus a equal to 4 of minus m. minus m belongs to પણ a થશે. Therefore, b, a belongs to r. બરાબર? ચાલો એટલે r એ સંમિત છે. સંમિત છે. ઓકે, માનાંક લેવાનું છે એટલે આ થઈ જશે. માનાંકને કારણે તો કે માઈનસ કેવી રીતે આવવાના માનાંકમાં છે એટલે આવી જશે. b, એટલે r સંમિત છે. આ માનાંકમાં આવશે એટલે પાછું આ થઈ જશે. બીજો કોઈ પાછું પૂછી પડે મને પરંપરિત માટે a, b belongs to r, b, c belongs to r, a minus b equal to 4m, b minus c equal to 4n. તો 1 plus 2 કરી નાખવું. આ બધું કોમન 1 plus 2 કરતા a minus b plus b minus c 4m plus 4n એટલે a minus c equal to 4m plus n. a, c belongs to r એટલે r પરંપરિત છે. આ બધું એક સરખું થઈને લગાવો. r પરંપરિત છે. આટલી વસ્તુ થઈ ગઈ. આ બધા z ના સભ્યો તમે કહી શકો 0 થી 12 રાખી જેવું. એમ તો બીજો કોઈ આગળ કરી પણ z નો. ઓકે, એટલે આ સામ્ય થઈ ગયો. હવે મને પૂછ્યું છે પ્રત્યેક વિકલ્પમાં એકને સમાવતો એક સાથે સંબંધ r ધરાવતા ઘટકોનો ગણ લખો. સામ્ય વર્ગમાં મને ઘટકના ગણ જ મળશે. તો ગણ મળશે તો એકને સમાવતો. તો હવે એકને સમાવતો r સાથે ના સંબંધના ઘટકો કયા કયા આવશે એટલે મારે શું કરવાનું એક therefore a ને સમાવતો સામ્ય વર્ગ શોધવાનો છે. અને સામ્ય વર્ગ એટલે શું લખાશે બોક્સમાં 1 અથવા તો a1. વ્યાખ્યા શું બનશે x belongs to a. અહીંયા ગણ a આપેલો છે ને એટલે x belongs to a કે જ્યાં આ x લીધો તે આ તો ફિક્સ થઈ ગયો. એક ઘટક મારો ફિક્સ થઈ જાય જે લોકોએ કહેલો હોય તે 1 belongs to r થવું જોઈએ. સમજાશે? આ વ્યાખ્યા છે સામ્ય વર્ગ શોધવા માટેની, ઘટકો શોધવા માટેની. x belongs to a આનો મતલબ શું થશે માનાંકમાં x - 1 એ 4 નો ગુણક થવો જોઈએ કારણ કે 4 નો ગુણક માંગેલો છે. તો ઘટકો કયા કયા આવવાના તો કે એક તો 1 લખું તે જ આવશે 1 - 1 એટલે 0 આવશે તે જ આવવાનો એક તો. પછી કયા આવશે તો કે
પછી એમાં મેં 4 ઉમેર્યું 1 ની અંદર એટલે 5 આવશે. 5 ને 1 ની બાદબાકી 4 વડે વિભાજ્ય આવશે. પછી 5 ની અંદર પાછા ઉમેરવા જાઉં 4, 5 ને 4 9 એટલે 9, 9 ઓછા 5 એટલે પાછા 4 આવી જવાના, 4 નો ગુણક. પછી લેવા જાઉં તો 9 ની અંદર મેં 4 ઉમેરવા જાઉં તો 9 ને 4 મારા થશે 13. પણ 13 આ લેવા ના પાડે છે, 12 તો અલગ જ જવાનું છે એટલે માઇનસમાં પણ નહીં લેવાશે. આમાં મેં પાછા 4 ઉમેરવા જાઉં તો 4 ઓછા 4 ને ઓછા 1 એટલે ઓછા 5 આવશે, બરાબર. અરે સોરી, ઓછા 3, ઓછા 3 ને ઓછા 1 એટલે ઓછા 4 થશે. તો 4 નો ગુણક, તો ઓછા 3 પણ નહીં લેવાય. પેલામાં લેવા હોય મેં તમને જે આપ્યું તે કે આખો z હતો, પણ એ તો z નો ટુકડો જ છે એટલે અહીંયા જે ઘટકો લેવ તે x belongs to a લખ્યું જ છે, એના જ ઘટકો લેવાના છે મારે. તો એના ઘટકો અહીંયા કયા કયા આવવાના? 1, 5 અને 9. આ જે છે તે હવે તમે જોઈ લો કે 4 ના ગુણક છે. એના કોઈ પણ બે ઘટકની બાદબાકી કરવું એ 4 નો ગુણક છે. એટલે 1 ને સમાવતા ઘટકો મારે જે લેવાના છે, 1 ને સમાવતા r ધરાવતા ઘટકોનો ગણ જે આવશે તેમાં 3 જ નંબર આવશે, 1, 5 અને 9. આટલું થશે, બરાબર. એટલે આ સામ્ય વર્ગ થયો. રિલેશન મને અહીંયા જે આપેલું તે પ્રમાણે કરવાનું. પછી મને પૂછ્યું છે a equal to b, બીજો દાખલો છે તે a equal to b. આમાં જ કઈ નાખવું, a equal to a લખાય ને, ચેન્જીસ અહીંયા જ કરવું. એટલે એને પણ મારે સામ્ય પહેલા બતાવવો પડે ને. બીજો દાખલો છે, બીજા દાખલામાં શું છે રિલેશન? a equal to b થાય તેવો. તો a equal to a તો આવવાનું જ એટલે a, belongs to r. અહીંયા થશે a equal to b, તો હું લખી શકું b equal to a એટલે b, equal to r belongs to r થઈ જશે. પછી અહીંયા આવશે a equal to b ને આ b, c એટલે b equal to c. ત્રણે ને ભેગા કરું તો a equal to b equal to c એટલે મને જોઈએ a equal to c એટલે a, c belongs to r એટલે r પારંપરિક છે. 1 ને સમાવતો સામ્ય વર્ગ મારે અહીંયા પણ શોધવાનો છે, અહીંયા પણ શોધવાનો છે એટલે x belongs to a, x, 1 belongs to r થવું જોઈએ. x equal to 1 થાય તેવો ઘટક કયો આવવાનો? x equal to a equal to b થવું જોઈએ ને, કયું રિલેશન a equal to b થવું જોઈએ. તો જે બે ઘટકો આપ્યા તે બે સરખા, તો અહીંયા x ને 1 છે, x ને 1 સરખા એટલે x equal to 1 થાય તેવો, x equal to 1 થાય તેવો ઘટકામાં કયો આવવાનો? તો કે 1 એક જ આવવાનો. x ની જગ્યા પર શું મૂકું તો 1 આવશે, x ની જગ્યા પર 1 મૂકું તો જ 1 આવશે, બીજો કોઈ મૂકું તો 1 આવવાનો છે નથી. 2 equal to 1, 3 equal to 1 એવું લખાવાનું જ નથી. એટલે આમાં મને એક જ ઘટક મળવાનો છે, છગડીયા કૌંસમાં 1. તો આ સામ્ય વર્ગ થઈ ગયો, બરાબર છે. ઓકે. અને પછી જે 10મો દાખલો છે, એ 10મા દાખલામાં તમે ઉદાહરણ આપો કીધેલું છે. આવા ઉદાહરણ આપો, તે ઉદાહરણ મારે નથી આપવા, તમારે શોધ્યા કરવાના. a બરાબર 1, 2, 3 લઈ લેવાના, ખાલી હિન્ટ આપી મૂકો. a બરાબર 1, 2, 3 લેવાના. પછી નીચેના નિયમનું પાલન કરે તેવી જોર બલાવ્યા કરવાની. પારંપરિક હોય ને સ્વવાચક ને સંમિત ન હોય એટલે 1, 1 લેવું તો પછી 2, 2 લેવાનું, 3, 3 લેવાનું. એમ પછી પારંપરિક હોય તે પ્રમાણે તમારે ચકાસી લેવાનું, બરાબર. તો એવી તમારે પેર બનાવી કરવાની. 10મો દાખલો બનાવી કરીશું. 11, 12, 13, 14 જે બાકી રહ્યા આપણે નેક્સ્ટમાં, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ ચેપ્ટર પૂરું કરી નાખીશું. ઓકે. પ્રકીર્ણ છે એટલે જરાક વાર લાગશે, એકાદ વિડીયો વધારે જશે. અત્યારે આટલો ઇનફ છે. પણ તમે આ સામ્ય વર્ગને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. નિયમ દરેક દાખલામાં બદલાયા કરે તે પ્રમાણે ઘટકો મને જે ગણ આપેલો હોય તેમાંથી જ લેવાના હોય તે ધ્યાન રાખીને જરાક વ્યવસ્થિત કરવું પડશે. આપણે 4-5 દાખલા સામડા કરીશું એટલે તમે યુઝ ટુ થઈ જશો. પણ આ બરાબર સમજજો એટલે ખ્યાલ આવશે. 2-3 વાર 4-5 વાર વાંચશો ને તો જ સમજાશે, ત્યાં સુધી નહીં સમજાશે. ઓકે.